24 ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। ભૂખી કાંસને ડાયવર્ટ કરવા માટે વડોદરા શહેર કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। અમી રાવત અને નરેન્દ્ર રાવત વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યા તેમજ તેમના દ્વારા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમનું કહેવું છે કે આ ભૂખી કાંસને ડાયવર્ટ કરવાથી જે વિસ્તારમાં પાણી નથી ભરાતા તે વિસ્તારમાં પણ પાણી ભરાશે અને વધુમાં તેના દ્વારા જણાવવામાં આવ્યું કે આપ સૌને ખબર છે ને વડોદરા શહેરના નાગરિકોને ખબર છે કે ગત વર્ષે 3 વખત વડોદરા શહેરમાં પૂર આવ્યું। પ્રથમ વખત જે પૂર આવ્યું એ લોકલાઇઝ ફ્લડિંગ હતું, બીજી વખત કુદરતી ખૂબ પાણી આવ્યું હતું, પણ પૂરના પાણી જે રીતે શહેરના 70% વિસ્તારને અફેક્ટ કરીને ગયું હતું, 25,000 કરોડથી વધારેનો વડોદરા શહેરમાં નુકસાન થયું હતું। આ પૂરની પરિસ્થિતિનું નિવારણ તો જ આવી શકે જો જે ગેરકાયદેસર દબાણો કરીને વિશ્વામિત્રી નદી, એની ટ્રિબ્યુટરીઝ, એના ફ્લડ પ્લેન અને એને કાંસો અને એના જોડેના જે તલાવો છે એ તમામ દબાણો દૂર થાય। પણ અત્યારે ચૂંટણીનું વર્ષ છે, ફક્ત લોકોને દેખાવા પૂરતા નદીની અંદરથી 15 લાખ CM માટી કાઢવાનું જે કામ ચાલી રહ્યું છે એનાથી પૂરમાં કદાચ થોડી ઘણી રાહત થશે, પણ પરમેનન્ટ રાહત વડોદરાવાસીઓને તો જ મળે જો આ તમામ દબાણ દૂર કરવામાં આવે। NGTનો આદેશ હતો કે વિશ્વામિત્રી નદી અને એની ટ્રિબ્યુટરીઝ એટલે કે ભૂખી, મસિયા, રૂપારેલ, જાંબુઆ એ તમામ જ્યાં બી દબાણો છે તમામ દૂર કરવાના 3 મહિનાનો ટાઈમ આપેલો, પણ એનાથી બચવા માટે સિકોનને DPR બનાવવાનું કામ આપ્યું। એ DPR બને બી વર્ષ થયો, પણ હજી સુધી જમીન પર વિશ્વામિત્રીના ઓરિજિનલ નકશા, એની કાંસોના નકશા ઉતાર્યા નથી ને દબાણો દૂર કરવાની કોઈ ચેષ્ટા રૂલિંગ પાર્ટીમાં દેખાતી નથી, કારણ કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન અને એ જે બેફામ ગેરકાયદેસર રીતે નદીની અંદર દબાણ કરવાની ખોટી રજા ચિઠ્ઠીઓ આપી છે, એમના મળતિયાઓને ઝોનફેર કરી આપ્યા છે, એ રદ કરવાની એમનામાં નૈતિક હિંમત નથી, એ લોકો એક્સપોઝ થઈ જાય એવું છે। ભૂખી કાંસની વાત કરીએ તો ભૂખી કાંસની ઉપર ટ્રાન્સપોર્ટ હબ બન્યો, અન્ય દબાણ થયા, જો એ દબાણો દૂર ના કરે તો સમા વિસ્તારમાં જે પાણી ભરાયા હતા ગત વર્ષે એ પાણી ફરીથી ભરાશે, કારણ કે ત્યાંથી પાણી જવાનો રસ્તો જ નથી ને પાણીનો કુદરતી વહેણ સમા બાજુ છે। હવે એ પાણીને છાણી આગળથી ગોલ ગોલ ફેરીને છાણી જકાતનાકા થઈને નિઝામપુરા સ્મશાને લાવશે તો આ સમસ્યાનો હલ નહીં થાય। ઉપરથી જ્યાં પાણી જોઈન કરશે નિઝામપુરા સ્મશાન પાસે, ત્યાંના આસપાસના વિસ્તારોમાં ગઈ ચોમાસામાં 2-2 ફૂટ પાણી હતા, એ જગ્યાએ હવે 6-6 ફૂટ પાણી ભરાવશે અને જે જૂનો વિસ્તાર હતો ત્યાંનું જે કેચમેન્ટનું પાણી છે તો ત્યાં આવવાનું જ છે, એના અવરોધ દૂર નથી કરવાના, એટલે આ તો ડબલ વિસ્તાર ડૂબાણમાં જશે। સાથે હમણાં જ બનેલો ગૌરવપથ 21 કરોડનો સમા કેનલ બાજુનો રોડ, એ બંને રોડ તૂટશે, એ ફરીથી બનાવવાનો ખર્ચો, એટલે બધું થઈને 150 કરોડ ટેક્સપેયર્સના બગડશે। સિમ્પલ સોલ્યુશન હોય કે નદીમાં પાણીને જવાનો રસ્તો કાપો, નદીને એની જગ્યા પાછી આપો, બેઝિક કોમન સેન્સની વાત અમે કરી રહ્યા છે। આ નદીઓને શહેરની વચ્ચે ગોલ ગોલ ફેરવવાની મૂર્ખતા ભર્યું ડિસિઝન ખોટું છે, એનો વિરોધ કરવા આજે અમે રેલી સ્વરૂપે અહીંયા આવ્યા। લૂંટ કરવાનો જે નિર્ણય લીધો છે એના માટે નાગરિકો આંદોલનના માર્ગે છે કે નદીને આ રીતે રોડ તોડીને બનાવી ન શકાય અને જે પ્રકારે નદીના દબાણો ખુલ્લા કરો, ભૂખી નદીને ખુલ્લી કરો। વડોદરા શહેરે 2 ભયાનક પૂરનો સામનો કર્યો, શાસકો નિષ્ફળ નીવડ્યા છે, જે પ્રકારે પ્રયત્ન કરી રહ્યા છે ટેકનિકલી ખોટા નિર્ણય છે। આ પ્રકારે રોડો તોડીને નદીને ગોળ ગોળ ફેરવી શકાય નહીં। હા, કમિશનર સાહેબને અમે આવેદનપત્ર આપવાની વિનંતી કરેલી ને એ પોતે પાછા આવીને અમારું આવેદનપત્ર અને અમારી રજૂઆત સાંભળશે। મીડિયાનો મિત્રને એટલું જ વિનંતી કરું છું કે હું જે રજૂઆત થઈ છે હું અભ્યાસ કરી લઈશ અને ટીમ પાસે બ્રીફિંગ પણ લઈ લઈશું, પછી આગળનું કામ કરવાનું છે। એલિગેશનનું એવું કહેવું છે કે જે જગ્યા હતી ત્યાં પાણી નહોતું ભરાતું, આ કામના કારણે પાણી ભરાતું। માય રિક્વેસ્ટ ઇઝ આઈ ટોલ્ડ યુ, અમે અભ્યાસ કરીશું, સમજી લઈશું શું પરિસ્થિતિ છે અને પછી હું જવાબ આપીશ। કયા વિભાગને સંકલનમાં લઈને મીટિંગ કરશે? જે ટીમ આમાં કામગીરી કરી રહ્યા છે એને સંકલન કરીશું। થેન્ક યુ।